જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો આજે બપોરની રસોઈની તૈયારી શરૂ કરી દઈએ આપણે. તો જો આજે ફુલાવાનું શાક બનાવવાનું છે. ધોઈને સુધારી લીધા છે, મીઠો લીમડો છે અને તેના માટે ટામેટા મરચાં પણ સુધારી લીધા છે. અહીંયા આપણે લાલ ચટણીથી શાક વઘારીશું. તો આદુ લસણ પેસ્ટને મસાલા સૂકા નાખી દીધા છે અને ચટણી કાઢી દીધી છે. તો ચાલો આપણે ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે. તો હવે આપણે નાખીશું તેમાં જરૂર પ્રમાણે તેલ. હવે તેમાં નાખીશું રાઈ, જીરું અને મરી અને સૂકી મેથી. રાઈ જીરું પકડી ગયા છે. આપણે પહેલાં મીઠો લીમડો, હવે નાખશું આપણે આ લાલ ચટણી નાખી દઈશું બરાબર આપણે, જેથી કરીને વઘાર અંદર જળવાઈ રહે. થોડી વાર બાદ આપણે હલાવીશું. હવે આપણે તેને હલાવી લઈશું. મસાલો તેલમાં જરા વાર તેને પકડાવવા દઈશું આપણે. જો ઉપર તેલ વળી આવ્યું છે. તો હવે આપણે તેમાં નાખીશું ટમેટાં. તેને પણ આપણે સારી રીતે હલાવી લઈશું. એને આપણે થોડી વાર માટે સીજવા દઈશું અને અહીંયા આપણે ગેસ ચાલુ કરી દઈશું રોટલી માટે. લોટ બાંધીને રેડી કરી લીધો છે. કોરો લોટ વણવા માટે લઈ લીધો છે અને અહીંયા પાટલો પણ આપણે ધોઈને લઈ રાખો. ચાલો કરી રોટલી બનાવવાનું સ્ટાર્ટ. હવે આપણે ફુલાવા નાખી દઈશું અને એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જો મસ્ત કલર આવી ગયો છે. ત્યારે આપણે થોડું આ લસણવાળું પાણી છે, ચટણીવાળું, એ આપણે નાખી દઈશું. બાકી હમણાં પાણી વધારે નહીં નાખીએ. ઉપર ગ્લાસ થાળીમાં પાણી રાખી દઈશું. એ પાણી આપણે શાકમાં નાખીશું. પછી બાજુમાં ત્યાં સુધી આપણે રોટલી બનાવી લઈએ. રોટલી ગાય માતાની બનાવીએ છીએ તે બનાવી લઈએ આપણે. બની ગઈ છે. નાખી દીધી છે. તો તમે બીજી સ્ટાર્ટ બનાવવાની. આવી રીતે આપણે બધું તૈયાર કરીને રસોઈ કરીને તો ટાઈમની ખૂબ બચત થાય છે અને જો ભેગું થાય છે મારું. હું દરરોજ આવી રીતે જ રસોઈ બનાવું છું. તો બે એક સાથે શાક ને રોટલી મારું દરરોજ બની જાય છે.
આપણે અહીંયા જોઈ લઈએ. શાક સીજે છે બરાબર. હવે આપણે છે ને એમાં જરૂર પ્રમાણે આપણે ગરમ પાણી નાખીશું. આ થાળીવાળું પાણી છે એ આપણે નાખી દઈશું જરૂર પ્રમાણે. અડધો ખંડ ગ્લાસ જેટલું પાણી છે તો એટલું આપણે ખપી જશે. એને નાખી દઈને આપણે અહીંયા હવે ઢાંકી દઈએ. બાજુમાં પાછી આપણે રોટલી કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, મારો રોજ રૂટીન રસોઈનું ડેલી રસોઈનું બ્લોગ રોજ નાખું છું. તો તમારો સાથ સહકાર આપજો. ને ચેનલમાં નવા હો એ વિડીયો જોતા હો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. સર તમારો સાથ આપજો. બેલ આઇકન દબાવ્યો જેથી કરીને રોજના નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. આપણે રોજ આપણી ગુજરાતી થાળી બનાવીએ છીએ, દેશી ભોજન. ક્યારેક આપણે વાનગી પણ બનાવીએ છીએ. તો જો ફ્રેન્ડ, આજે બજારમાં ગઈ છે ને તો તપેલું લઈ આવી છું દુકાન વાસણવાળા પાસેથી. બહુ એવી વજનદાર ને જાડુ બહુ હતું તો મને ગમી ગયું તો મેં લઈ લીધું. આમ નવું જ છે પણ ઓલું ધોયેલું નથી, કહેવાય જૂનામાં ભાવે મળી ગયું. રીઝનેબલ ભાવથી મળી ગયું. જૂનાના ભાવ લઈએ તો આશરે 500 રૂપિયાનો ફરક પડે નવામાં જૂનામાં. પણ એ તો આપણે મશીનમાં કરી દઈએ ને નવો થઈ જાય. બે તપેલા લીધા આપણે, એક આ લીધું નાનું, એક આનાથી મોટું લીધું છે. લીધું હવે એલ્યુમિનિયમ રસોઈ નથી બનાવી, હવે આપણે આમાં બનાવશું શાક. હવે નથી બોલવું. ચાલો, હવે નથી બોલવું. બોલવા ટાણે બધું બોલી લીધું.
તૂટી ન જાય શાક. અને બસ થોડી વારમાં હવે આપણે બની જશે શાક, ફુલાવાનું શાક. હમણાં ઘણા દિવસે બનાવ્યું છે ફુલાવાનું શાક. રોટલી પણ હમણાં આપણી બની જશે. બજારમાં ગયા હતા તો મોડું થઈ ગયું આજે. આપણે રોટલી હવે વણાઈ ગઈ છે. છેલ્લી છે વણું છું ને એમાં બની જશે રોટલી અને શાક પણ એમાં થઈ જશે. રોટલીને આપણે વણી લઈએ. શાક છે ને આપણે રસાવાળું નથી કરવાનું, કોરું શાક બનાવવાનું છે. પાણી બધું ભરી જાય ને ઉપર તેલ વરસે ને ત્યારે જ આપણે શાક રેડી થશે. થોડું થોડું પાણી છે એ ભરી જાય. છેલ્લી રોટલી છે દાળ નાખી દીધી છે. શાકને બહુ વાર નથી કરવામાં. શાક અને રોટલી બંને એક સાથે થઈ જશે. રોટલી આપણી બની ગઈ છે. ગેસ કરશું બંધ. રોટલી થઈ ગઈ છે તૈયાર બનીને આપણી. જોઈ શકો છો. શાક પણ આપણું બની ગયું છે મસ્ત. ફુલાવર પણ ચડી ગયા છે બરાબર. હવે આપણે તેમાં કોથમરી એડ કરી દઈશું. આપણે સારી ચલાવી લઈશું. તૈયાર છે આપણી રસોઈ. આકાશનું ગેસ બંધ. તો જો ફ્રેન્ડ્સ બની ગયું છે શાક. એવું તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને બેલ આઇકન દબાવજો જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. જય શ્રી કૃષ્ણ બધાને.